એ ખરેખર માનવીઓ નથી કે જેઓ એકબીજા પર બોમ્બમારો કરી રહ્યા છે. એ માનવીકરણની પ્રક્રિયા ખોટી દિશામાં ગઈ છે. જ્યારે રાષ્ટ્રો ધર્મ બદલો અથવા સ્વરક્ષાના નામે એકબીજા પર બોમ્બમારો કરે છે, જેમ કે ઈરાન અને ઇઝરાયેલના કિસ્સામાં. ધર્મ એ પ્રાણીના માનવીકરણની પ્રક્રિયા છે. ગર્ભમાંથી જન્મેલા પશુનું ઉત્તેજન ઉચ્ચ બનાવવાની પ્રક્રિયા, એક ઘા જેને ઇઝરાયેલ કહેવાય છે. અરબોએ તેને આ રીતે લીધું. તમે જાણો છો, આ બે દેશો વાસ્તવમાં એક પ્રકારના મિત્રો હતા. ઈરાન એ ઇઝરાયેલના બહુ ઓછા સાથીઓમાંનું એક હતું. જો આ બંને દેશો મુસ્લિમ હોત તો શું કોઈ સંઘર્ષ હોત? જો આ બંને દેશો યહૂદી હોત તો ફરીથી શું કોઈ સંઘર્ષ હોત? પરંતુ આપણે આ સ્પષ્ટ હકીકત કે ધર્મ ખોટી દિશામાં જવાથી તે માનવીઓ માટે સૌથી ખરાબ વસ્તુ છે, તેનાથી આંખ બંધ કરવા માંગીએ છીએ. વહેલા કે મોડા ઈરાનની પાસે પરમાણુ શસ્ત્ર હશે અને ઇઝરાયેલની પાસે પહેલેથી જ T-290 પરમાણુ શસ્ત્રો છે. તમે જાણો છો કે શું આવવાનું છે. એ જ રીતે ભારત પાકિસ્તાન સંઘર્ષ. તમને ખરેખર લાગે છે કે એ કાશ્મીર અથવા કોઈ અન્ય મુદ્દા વિશે છે? ના, મારી દલીલ તમારી દલીલ કરતા સારી છે અને મારો ભગવાન તમારા ભગવાન કરતા સારો છે. આચાર્યજી, જ્યારે રાષ્ટ્રો ધર્મ બદલો અથવા સ્વરક્ષાના નામે એકબીજા પર બોમ્બમારો કરે છે, જેમ કે ઈરાન અને ઇઝરાયેલના કિસ્સામાં, તો આપણી કહેવાતી સભ્યતાની પ્રક્રિયા અથવા માનવ ઉત્ક્રાંતિ વિશે એ શું દર્શાવે છે? ધર્મ અસ્તિત્વ ધરાવે છે. પ્રાણીને સભ્ય બનાવવા માટે. પરંતુ પ્રાણી ધર્મને પોતાની વસ્તુમાં ફેરવી શકે છે. એ માનવીકરણની પ્રક્રિયા ખોટી દિશામાં ગઈ છે. ધર્મ એ પ્રાણીના માનવીકરણની પ્રક્રિયા છે. ગર્ભમાંથી જન્મેલા પશુનું ઉત્તેજન ઉચ્ચ બનાવવાની પ્રક્રિયા. ધર્મ અસ્તિત્વ ધરાવે છે, સુધારે છે તે પશુને એક અસ્તિત્વમાં, એક માનવીમાં. પરંતુ તે પશુ ખૂબ જ તોફાની છે. તે ધર્મને પોતાની કંઈક વસ્તુમાં ફેરવી શકે છે. તે જ થઈ રહ્યું છે ઇઝરાયેલ ઈરાન કિસ્સામાં પણ. તમે કહી શકો કે એ ભૌગોલિક રાજકીય વસ્તુ છે. તમે કહી શકો છો કે એ તેલ અથવા પ્રાદેશિક પ્રભાવ સાથે સંબંધિત છે. તમે કહી શકો છો કે એ વિવાદિત ઇતિહાસ વિશેની વસ્તુ છે. પરંતુ ઉદાસીન વાસ્તવિકતા એ છે કે એ મોટા ભાગે ધર્મ વિશે છે. એ ધાર્મિક સંઘર્ષ છે. તમે જાણો છો, આ બે દેશો વાસ્તવમાં 1979 સુધી એક પ્રકારના મિત્રો હતા. વાસ્તવમાં તે આખા પ્રદેશમાં ઈરાન એ ઇઝરાયેલના બહુ ઓછા સાથીઓમાંનું એક હતું. બહુ ઓછા સાથીઓ. ત્યાં ઈરાન હતું, ત્યાં હતું તુર્કી, ઉત્તરીય તુર્કી અને ઇથિયોપિયા. ઇઝરાયેલનો જન્મ 1948માં થયો અને તરત જ અરબો સામે યુદ્ધ થયું. તેઓ બધાએ ઇઝરાયેલને તેમના હૃદયમાં એક ઘા તરીકે લીધું. તેમના પ્રદેશની મધ્યમાં, મધ્ય પૂર્વની મધ્યમાં એક ઘા જેને ઇઝરાયેલ કહેવાય છે. અરબોએ તેને આ રીતે લીધું. તરત જ યુદ્ધ થયું. પછી ઈરાન એ ઇઝરાયેલને માન્યતા આપનારા પ્રથમ પ્રાદેશિક દેશોમાંનું એક હતું.
જો કે તે માન્યતા સ્પષ્ટ નહોતી, પરંતુ તે છુપી અને પ્રોક્સી માન્યતા હતી. કારણ કે ઈરાન અરબ દેશોમાંનું એક નથી. ઈરાન પર્શિયન વંશમાંથી આવે છે અને તેનો ઇતિહાસ ઇસ્લામ કરતાં વધુ જૂનો છે. તો ઈરાનને પણ અરબો સાથે ઘણા મતભેદો હતા અને ઈરાન શિયા છે, જ્યારે મોટાભાગના અરબ દેશો ઈરાકને બાદ કરતા સુન્ની છે. તે પણ ધાર્મિક વસ્તુ છે, શિયા સુન્ની વસ્તુ. તો 1979 સુધી ઈરાન રાજશાહી હતું અને રાજા પશ્ચિમ તરફી હતો, અને ઈરાન અરબ વિશ્વ કરતાં વધુ પશ્ચિમીકૃત સ્થળ હતું. અને ઇઝરાયેલના ઈરાન સાથે યોગ્ય સંબંધો હતા. વાસ્તવમાં જ્યારે 6 દિવસીય યુદ્ધ થયું ત્યારે ઈરાને જ ઇઝરાયેલને બળતણ તેલ પૂરું પાડ્યું અને ઇઝરાયેલની મોસાદ ઈરાનની પોતાની ગુપ્ત સેવાઓ સાથે નજીકથી સહયોગ કરી રહી હતી. આ બે દેશો વચ્ચે સહયોગનું તે લેવલ હતું. એવું નહીં કે તેઓ શ્રેષ્ઠ મિત્રો હતા, પરંતુ ઇઝરાયેલ અરબ સંબંધોની તુલનામાં ઇઝરાયેલ ઈરાન સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ, ઉત્તેજક હતા. પછી 1979 આવ્યું અને ઇસ્લામિક ક્રાંતિ થઈ. જુઓ, તે બધું ધર્મ છે. એવું ન કહો કે માનવીઓ લડી રહ્યા છે. પછી 1979 આવ્યું અને રાજાને ફેંકી દેવામાં આવ્યો. તે ભાગી ગયો. તેણે કહ્યું કે તે વેકેશન પર જઈ રહ્યો છે. તો તે ભાગી ગયો અને પછી આયતોલ્લાહ ખોમેની તે ઈરાનથી દૂર હતો લાંબા સમય સુધી, લગભગ 15 વર્ષ. તે ફ્રાન્સ અથવા કોઈ યુરોપીય દેશમાં હતો. તે ત્યાંથી પાછો ફર્યો અને તેણે કમાન સંભાળી અને ઈરાનને નવું ઇસ્લામિક બંધારણ મળ્યું જ્યાં ધાર્મિક બોર્ડનો વડા સરકારનો વડા પણ હશે. તો આયતોલ્લાહ રહે છે ઈરાનનો વડા, અને તે આજ સુધી ચાલુ રહે છે. અને 1979 માં ઇસ્લામિક ક્રાંતિ સાથે જ તે ઇઝરાયેલ ઈરાનના સંબંધો ઊંધે પલટાઈ જાય છે. અચાનક ઈરાન ઇઝરાયેલને નાના શેતાન તરીકે જાહેર કરે છે. મોટો શેતાન કોણ છે? યુએસ એમ્બસી કે જેને ઘેરાબંધી કરવામાં આવી લગભગ 14-15 મહિના, અને તેમનો સ્ટાફ લગભગ 50 લોકોને બંધક બનાવવામાં આવ્યા. આવી લાંબી ઘેરાબંધી અને કહેવાતી ઇસ્લામિક ક્રાંતિને કારણે સંબંધોમાં સંપૂર્ણ બગાડ થયો. અને ઇઝરાયેલ પર શા માટે હુમલો કરવો પડ્યો? તે આટલો નાનો દેશ છે. તમે જુઓ, કેરળના અડધા કદનો એટલો નાનો ઇઝરાયેલ છે કદમાં, અને વસ્તીમાં તે વધુ નાનો છે. ઈરાનને શા માટે ઇઝરાયેલ પ્રત્યે આટલું શત્રુતાપૂર્ણ થવું પડ્યું જ્યારે તેઓ ગઈકાલ સુધી મિત્રો હતા? કારણ કે ઇઝરાયેલ યહૂદી દેશ છે. ઇઝરાયેલ યહૂદી દેશ છે. તો ઇઝરાયેલ પર હુમલો કરવો જ પડ્યો. એટલી હદે હુમલો કરવો કે એવું કહેવું પડ્યું કે ઇઝરાયેલ અરબ પ્રદેશમાં કેન્સરની ગાંઠ છે અને તેને શસ્ત્રક્રિયાથી સંપૂર્ણ રીતે દૂર કરવું પડશે.
તેને સંપૂર્ણ રીતે દૂર કરવું પડશે. ભગવાન, શત્રુતાની હદ જુઓ. આ શત્રુતા શા માટે? કારણ કે તમારું આખું રાષ્ટ્ર હવે ધર્મ પર સ્થાપિત છે. તો તમારે બીજા ધર્મનો વિરોધ કરવો જ પડશે. અને એ પણ કારણ કે ઇસ્લામની અંદર શિયા સુન્ની મતભેદો છે અને અરબો મોટા ભાગે સુન્ની છે. અને જો ઈરાનને પોતાની સ્થિતિ રજૂ કરવી હોય તો તેણે પોતાને સુન્નીઓ કરતાં વધુ કટ્ટરપંથી તરીકે રજૂ કરવું પડે. તમે સમજી રહ્યા છો? જો ઈરાન પ્રાદેશિક નેતા બનવા માંગે છે તો તેણે પોતાને અરબ દેશો કરતાં આગળ બતાવવું પડે તેની જિન્ગોઇઝમની બાબતમાં, તેના ઇસ્લામ પ્રત્યેના કટ્ટરપંથી અભિગમની બાબતમાં. તો પછી ઈરાન હિઝબોલ્લાહ અને હમાસને ભંડોળ અને શસ્ત્રો પૂરા પાડશે. વિડંબના એ છે કે હમાસ એ એક સુન્ની સંગઠન છે. તમે સમજી રહ્યા છો? કારણ કે તમે બધા સુન્ની છો, તેથી તમે કોઈપણ રીતે મારી વાત સાંભળતા નથી. હું મારી જાતને સમગ્ર મુસ્લિમ વિશ્વના લાયક નેતા તરીકે કેવી રીતે રજૂ કરું? એક દુશ્મન શોધીને અને અન્ય કોઈપણ દેશો કરતાં વધુ ઉગ્રતાથી તેના પર હુમલો કરીને. તમે બધા અરબ દેશો છો, ખરું ને? અને અહીં ઇઝરાયલ છે. તમે ઇઝરાયલ પર મારી જેમ હુમલો નથી કરી શકતા. અને કારણ કે હું શક્ય તેટલી ઉગ્ર રીતે ઇઝરાયલનો વિરોધ અને હુમલો કરું છું, તેથી હું નેતા બનવા લાયક છું. તમે સમજી રહ્યા છો? જો આ બંને દેશો મુસ્લિમ હોત તો શું કોઈ સંઘર્ષ હોત? જો આ બંને દેશો યહૂદી હોત તો શું ફરીથી કોઈ સંઘર્ષ હોત? પરંતુ આપણે આ નિર્વિવાદ હકીકત પર આંખો બંધ કરવા માંગીએ છીએ કે ખોટી દિશામાં ગયેલો ધર્મ એ માનવ માટે સૌથી ખરાબ વસ્તુ છે. ધર્મ સૌથી ઉત્તેજન, ઉચ્ચ બનાવવાની પ્રક્રિયા, શક્તિ બની શકે છે અને તેવી જ રીતે સૌથી અધોગતિકારી શક્તિ પણ બની શકે છે. તે આ પર આધાર રાખે છે કે ધર્મ તેની શુદ્ધ ભાવનામાં સમજાય છે કે તેની વિકૃત બાહ્યતાઓમાં સમજાય છે. હવે ઇઝરાયલ સતત ઈરાન પર બોમ્બમારો કરે છે, આ ડરથી કે જો ઈરાન પરમાણુ હથિયાર મેળવવામાં સફળ થઈ જાય તો ઇઝરાયેલ અસ્તિત્વમાંથી નાશ પામી જશે. તે એક નાનો દેશ છે. 2 કે 3 પરમાણુ બોમ્બ અને આખો દેશ ગાયબ. તેથી તેમનો સિદ્ધાંત એ છે કે કોઈ પણ અરબ દેશને ક્યારેય પરમાણુ બોમ્બ રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓએ પહેલેથી જ નરસંહાર જોયો છે. તેઓ બીજો નરસંહાર નથી ઈચ્છતા. વિશ્વમાં માત્ર કેટલાક 15 લાખ યહૂદીઓ છે અને તેમાંથી અડધા ઇઝરાયેલમાં રહે છે. તે ખૂબ જ નાની સંખ્યા છે, 15 લાખ. તેઓ કહે છે, અમે બધા અહીં કેન્દ્રિત છીએ. તે નાની સંખ્યા છે. અને જો તમે આ કેન્દ્રીકરણ પર બોમ્બ નાખો તો બધા જ ગયા. અને તેઓ કહે છે, અમે તેના પર બોમ્બ નાખીશું કારણ કે તે અમારી ધાર્મિક ફરજ છે. ઝિયોનિસ્ટ શાસન નાશ પામવું જોઈએ. નાનો શેતાન ગાયબ થઈ જવો જોઈએ. ઇઝરાયેલ તેના બદલામાં મુસ્લિમોનો સંપર્ક કરે છે એવી કઠોરતા સાથે જે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. તમે જાણો છો કે ગાઝા હવે કેવી માનવીય દુર્ઘટના બની ગયું છે. તમે તબાહીને જાણો છો
અછતને, ભૂખમરાને પણ જાણો છો. તમે જાણો છો કે કેવી રીતે ઇઝરાયેલીઓ દ્વારા રાહત પુરવઠાને પણ અવરોધિત કરવામાં આવી રહ્યો છે. અને તમે જાણો છો કે તેઓ સમગ્ર વિશ્વ દ્વારા, યુરોપ સહિત, કેવી રીતે નિંદા કરવામાં આવ્યા છે. માત્ર નિંદા જ નહીં, તેઓ પર હવે ખરેખર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. છતાં મુસ્લિમ વિશ્વ પ્રત્યે ઇઝરાયેલી વલણની મોટી કઠોરતા રહે છે. અને તે એ છે જ્યારે બંને દેશોથી આવે છે અબ્રાહમના સામાન્ય વંશથી. પહેલા યહૂદીઓ આવે છે, પછી ખ્રિસ્તીઓ અને પછી મુસ્લિમો. અને તેમના સામાન્ય પ્રબોધકો પણ છે. અને છતાં લડાઈને જુઓ. ઇસ્લામની અંદર પણ જુઓ કે શિયાઓ અને સુન્નીઓ કેવી રીતે લડે છે. તમે આ સમજી રહ્યા છો? ધર્મ સૌથી હિંસક અને અધમ શક્તિ બની શકે છે. અને અહીં આપણે માત્ર યહૂદી ધર્મ કે ઇસ્લામની જ વાત નથી કરી રહ્યા. આપણે વિશ્વભરના તમામ ધર્મોની વાત કરી રહ્યા છીએ. જ્યારે વિકૃત થાય છે ત્યારે તે માનવજાત સાથે થઈ શકે તેવી સૌથી ખરાબ વસ્તુ છે. અને પછી સમજદાર લોકો ધર્મને સંપૂર્ણપણે છોડી દેવાનું વધુ સારું માને છે. તેઓ કહે છે, અમારો ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. અમે અધર્મી છીએ કે નાસ્તિક છીએ કે અજ્ઞેયવાદી છીએ. અમારો આ આદિમ ઐતિહાસિક વસ્તુ જેને ધર્મ કહેવાય છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ કહે છે, ધર્મ એ ભૂતકાળની વસ્તુ છે. ધર્મ એ મધ્યકાલીન ઘટના છે. અને આધુનિકતાનો ધર્મ સાથે કોઈ લેવા દેવા હોવો જોઈએ નહીં. અને કોઈ સમજી શકે છે કે તેઓ ક્યાંથી આવી રહ્યા છે. તેઓએ ધર્મના સૌથી સડેલા પાસાઓ જોયા છે. તેથી તે સમજી શકાય તેવું છે કે તેઓ તેનાથી દૂર રહેવા માંગે છે. તમે સમજી રહ્યા છો? હવે ઇઝરાયલ કહે છે કે જ્યાં સુધી ઈરાનના ધાર્મિક નેતા ખામેની પરમાણુ કાર્યક્રમના સંપૂર્ણ ગર્ભપાત માટે સંમત ન થાય, તે શારીરિક રીતે દૂર કરવામાં આવશે. તમે સમજો છો કે તેનો અર્થ શું છે? અમે પ્રમુખને જ મારી નાખીશું. જાણે કે તે આખા રાષ્ટ્રને રોકી શકે. પરમાણુ ટેકનોલોજી અને વિખંડનયોગ્ય સામગ્રી આજે પ્રમાણમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. અને પૈસાના બદલામાં પરમાણુ રહસ્યો અને સામગ્રી વેચવા માટે ઘણા બધા ખેલાડીઓ તૈયાર છે. તમારી પાસે પાકિસ્તાન છે, તમારી પાસે ઉત્તર કોરિયા છે, તમારી પાસે ચીન પણ છે. આ બધા લોકો છે જે મદદ કરી શકે છે ઈરાનના પરમાણુકરણમાં. વહેલા કે મોડા ઈરાન પાસે પરમાણુ હથિયાર હશે. અને ઇઝરાયેલ પાસે પહેલેથી જ 8 થી 9 પરમાણુ હથિયારો છે. અને તે બે દેશો એકબીજાથી દૂર નથી. તમે જાણો છો કે શું આવી રહ્યું છે? ધર્મનો ખૂબ ખૂબ આભાર. તેવી જ રીતે ભારત પાકિસ્તાન સંઘર્ષ. તમે ખરેખર વિચારો છો કે તે કાશ્મીર અથવા કોઈ અન્ય મુદ્દા વિશે છે? ના. ચાલો હકીકતનો સામનો કરીએ. તે હિન્દુ મુસ્લિમ વાત છે. પાકિસ્તાન પોતાને જુએ છે ઉપખંડના મુસ્લિમ વારસાના અને અધૂરા મુસ્લિમ એજન્ડાના વારસદાર તરીકે. હવે કોઈ વિવાદ કરી શકે છે કે શું મુસ્લિમ એજન્ડા તરીકે કંઈ હતું કે ન હતું, પરંતુ ઓછામાં ઓછા પાકિસ્તાની જનરલો વિચારે છે કે એક હતું. અને તેઓ કહે છે, અમે અસ્તિત્વ ધરાવીએ છીએ. અધૂરા એજન્ડાની
સંભાળ લેવા માટે તમે તેમના હથિયારો જુઓ, તે બધા આક્રમણકારીઓના નામ પર રાખવામાં આવ્યા છે. ગોરી, ગજનવી. શું તે તમને તેમના મનોવૈજ્ઞાનિક પરિવેશ વિશે, તેઓ જે આંતરિક વાતાવરણમાં કામ કરી રહ્યા છે તે વિશે નથી કહેતા? કોઈએ તેમને પૂછ્યું, તમે તમારી મિસાઇલને ગોરી નામ શા માટે આપ્યું છે? તેઓએ કહ્યું, કારણ કે ભારતે તેની મિસાઇલને પૃથ્વી નામ આપ્યું છે. તેઓએ વિચાર્યું કે પૃથ્વીનો અર્થ પૃથ્વીરાજ ચૌહાણ છે. તેથી જો તમે તેને પૃથ્વી કહી શકો, તો અમે તેને ગોરી કહીશું. તે પ્રકારનો દ્રષ્ટિકોણ સમજતા નથી કે પૃથ્વી એ જરૂરી નથી કે પૃથ્વીરાજ ચૌહાણ હોય. ફરીથી એક ધાર્મિક વાત. હું નથી કહેતો કે બધા સંઘર્ષો ધાર્મિક છે, પરંતુ જ્યારે પણ સંઘર્ષ હોય ત્યારે ધર્મ એક મુખ્ય કારણ છે. દેશની અંદર રમખાણો હોય કે દેશો વચ્ચે યુદ્ધો હોય, તે એક મુખ્ય વસ્તુ છે. મારો ધર્મ. બીજું વિશ્વયુદ્ધ જાતિ વિશે બહુ હતું. મારી જાતિ તમારી જાતિ કરતાં શ્રેષ્ઠ છે. જે ફરીથી એક વસ્તુ છે જે ધર્મ સાથે જોડાયેલી છે. જાતિ. તમે સમજી રહ્યા છો? ધર્મ છોડી દેવો એ અશુદ્ધ છોડેલા ધર્મ કરતાં વધુ સારું છે. પરંતુ ધર્મ છોડી દેવાનો અર્થ એ પણ થશે એક મહાન ઉત્તેજન શક્તિ છોડી દેવી. એક મહાન શક્યતા, એક મહાન સંભાવના જે ત્યજી દેવાયેલા માનવીને મદદ કરી શકી હોત. તે ધર્મ છોડવાની સમસ્યા છે. તે કારણ છે કે તમારું ગીતા મિશન આટલું મહત્વપૂર્ણ છે. કારણ કે જો ધર્મ શુદ્ધ ન થાય તો તે કાં તો વધુ દૂષિત થશે અથવા તે છોડી દેવામાં આવશે. અને આ બંને વસ્તુઓ થઈ રહી છે. લોકો કાં તો ધર્મને સંપૂર્ણપણે છોડી રહ્યા છે અથવા તેઓ આવી રહ્યા છે સંપૂર્ણપણે દૂષિત ધર્મના ગુલામ બનીને કબજામાં. શું તમે તે ભારતમાં થતું જોતા નથી? જેઓ ભોળા છે તેઓ લેવાઈ જાય છે દૂષિત ધર્મ દ્વારા. અને જેમની પાસે થોડી બુદ્ધિ છે તેઓ કહે છે, અમારો ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી, તેને બાજુ પર રાખો. હવે આ બંને અપૂર્ણ વિકલ્પો છે. પહેલો એક સંપૂર્ણ ઘૃણાસ્પદ વિકલ્પ છે અને બીજો પણ અનુકૂળ છે. શ્રેષ્ઠ વિકલ્પ હંમેશા ધર્મને તેની શુદ્ધ ભાવનામાં રાખવાનો છે. તેની શુદ્ધ ભાવનામાં ધર્મ એ સુંદર વસ્તુ છે. તે યુદ્ધો પેદા કરતો નથી. તમે સમજી રહ્યા છો? એક પ્રાણી છે. એકની પાસે જીવનમાં બીજાનું ગળું કાપવા સિવાય બીજું કશું નથી. પરંતુ એક કોઈ પ્રકારનો તર્કસંગત પ્રાણી છે. તેથી એક બીજાનું ગળું કાપવાને ન્યાયી ઠેરવવા માંગે છે. એક કહે છે, તમે જાણો છો, આ મારા ધર્મની રક્ષા કરવા માટે છે. વાત એ છે કે તમે ધર્મનો સૌથી ખરાબ રીતે દુરુપયોગ કરી રહ્યા છો. તમે ધર્મનો દુરુપયોગ કરી રહ્યા છો ન્યાયી ઠેરવવા માટે તમારા ખૂબ જ મારી કાર તમારી કાર કરતાં વધુ સારી છે. મારી દલીલ તમારી દલીલ કરતાં વધુ સારી છે. અને મારો ભગવાન તમારા ભગવાન કરતાં વધુ સારો છે. મારો ભગવાન વધુ સારો છે કારણ કે તે મારો ભગવાન છે. અને હું તમારા ભગવાન પર થૂકીશ કારણ કે તે તમારો ભગવાન છે.